અતુલ આપણે અહીંયા જવાનું ઉપર ઝૂમ કર આપણે ત્યાં જવાનું What a view guys, दो waterfalls और हमारे दोस्त. સો હેલો નમસ્તે, કેમ છો ગાઈસ? તો આફ્ટર વેરી લોંગ ટાઈમ અમે જઈ રહ્યા છે ફરવા. હાલો રસ્તા પર છે એટલે તમે વિચારો અમે ક્યાં જઈએ છે. બાકી હતું જો પાસ ખાઈ જાય. પાસ ખાધું पास आवे पेली. આ જો મે બી આવી ગયો પાસ. ખાલી પપ્પી નહીં આપું મેં. ગાઈસ આપણો આઉટફિટ તમે જોઈ શકો છો. ઓ દેખાય છે. તો ચલો અમે નીકળ્યા. પાછળ જે ગેટ છે, ગેટ જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે અમે ક્યાં આવ્યા છે. ખાલી અહીંયાથી વ્યૂ દેવો, ખાલી તમને બતાવો. જો 1 2 3 વાવ. સેલ્ફી પાડી. હાય તો કર જલ્દી. વેટ કરો 10 મિનિટ ફોટા પડાવીને આવો બરાબર. તું કઈ દી અમે તને નહીં ઓળખ. ફોનમાં ફોટો પાડ. આ કોણ છે? આપણે તું આને ઓળખાય? કોણ છે? પેલા પણ નહીં આપણો અલા અનમય ભી એક નંબર આયો. ચલ્લા પેલે પાડો આવો ને જરા જો તો ફ્રેન્ડ સાથે આવવું પડે. અરે આ વાડ એક સાઈડ જોઈ જાતા એટલે થોડા જે ધોધા છે પાછળ થી. અતુલ આપણે અહીંયા જવાનું ઉપર ઝૂમ કર આપણે ત્યાં જવાનું. એક ફોટાના 20 રૂપિયા. કોણ પાડે ફોટો? કોણ પાડે ફોટો? કોણ પાડે? ના ચલે પડી જતા ફોટો એમ. ના કાઈ બાલે એક ફોટો તો પાડે ને. આમ ડોકી ઉપર હતી પછી આ તો આપણું કામ છે ભાઈ, ફોટા પાડવા. મારા મોબાઈલ માં છે ને જો આ મોબાઈલ માં મારા કરતા તો બધાના ફોટા વધારે દેખાય છે. હા ભાઈ મારો કયો ભાઈ પાડ્યો છે કોઈ ફોટો જો વેરી હેન્ડસમ બોય. જો આ 4-5 પાડે છે એવું કે મારા ફોટા ને પાડેલા. મારા બ્લોગ વે કેસ સોલ્વ થઈ ગયો છે. શું છે? કાચબો છે. શું છે? જે બધા કે છે કાચબો છે. કાઢી લે ને હાથથી યાર. મગર મગર છે. વડોદરા થી જા પ્રતિક કાઢી લે ને. અતુલ પેન્ટ ચડાઈ જા પ્રતિક. ગણપતિ બાપા મસ્ત એટલે બધા ગણપતિ બાપા મન ના દેખાય. લઈ આપણે પાણીમાં વિસર્જન કરી દે. કર દે પુણ્યનું કામ કરવાનું. બધા આવી જાવ ફોટા પડે. એટલે લોફા હું બધું કરે. ગણપતિ બાપા ફાઇનલી ગાઈસ મંથન ની વારી આવી ગઈ. ચલો મંથન એના પાડને મન નિહાળતો લા. થોડા અંદર ઉતરી જા પાણીમાં. સ્ટાઇલ એવી છે મંથન તાર. જો ધ્રુમિલ ફોટોગ્રાફર ગાઈસ. ઉદય વાત તું રડીશ ના? હજુ વાર છે સાસરે જવાની બેટા. વાર છે. લગન કરાવી દો 500 તા હારી છે. સારી નહીં સારો છે. સારો છે ને? એની ફિલ્ડિંગ સેટ કરી નાખીશું આપણે. ભાઈ ઉપરથી ફેંકે ના દે. અહીંયા ઉપર ચડાવીશું આપણે. અહીંયા ઉપર ચડાવીશું. આના ફોટો પતા જ નહીં નાનું. ચલો ગાઈસ પાછળ જુઓ. આવું કઈ ઉપર હતું. ફોટોશૂટ પતી ગયું છે ને જઈ રહ્યા છે અમે ઉપર. અમારી ગાડી પાર્ક કરી છે ત્યાં અને પાછળ એક બીજો બ્લોગ શૂટ થઈ રહ્યો છે. જુઓ ને આ જંગલ ઝાડી માંથી જઈએ છે. કન્ટેન્ટ હતો કન્ટેન્ટ. અહીંયાથી આપણે છે ને ગાડી ચલાવી લેવાના છે. મંથન અહીંયાથી મેં ચલાવી લઈશ. ના અહીંયાથી મેં ચલાવી. અરે મારે ચલાવ પછી તું ચડે લે. પ્લીઝ બ્રો. અહીંયાથી લોકેશન નજીક પડશે. હા તો આ 7 બનાવી ગયું અને અહીંયાથી પેલું વોટરફોલ ને થોડું ચાલુ પડશે. આ તો ખબર છે. આ મેં પ્રતિક આપણે નતા ઉઠ્યા છે આપણે. આ ખબર છે. આનું કામ છે અહીંયા દો. આ લોકેશન કઈ જોઈલું જ લાઈવ છે. આવું લા જોઈલું પાણી લાવજો લા કોઈ. ધ્રુમિલ પાણી લાવો.
મેં બી લાવતો ના રહ્યો. આલા બસ તરસ લાગશે છે તો લાઈ દે ભાઈ. એટલે પીવું પડશે પણ તઈ પીશું અંદર જઈને પીશું. બે આગી રે ચાલ તારી નો ફોન નહીં. આ ફોટો મસ્ત છે તો કાપી કાઢે જો આ મસ્ત હવે મૂકે ને જો હારો લાગે છે પણ આ થોડું નીચે રાખ્યું હોય તો હાલ નીચેનો કાપી કાઢ્યું છે યાર ના ઓલે કોને પાડે તો ગારો દે યાર. કોઈ પાડે તો ધ્રુવી લે આ જોબી તો એના ફોનમાં પાડ્યો ભાઈ આ ક્રિષ્ના પાડેલો અને ક્રિષ્ના મેં ફોટો કેવા પાડે એકદમ કમ્પ્લીટ એ બધાના ફોટા કમ્પ્લીટ પાડે. બે આગી રે લે. ઓ મારા ફોટા વાવ. આ લોકોને બધું જ જોવું હોય ગાઈસ આ કે ફરીથી લેટ્સ ગો 1 2 આવ ડબ્બી જો લાગે. સો ફાઇનલી ગાઈસ આવી ગયા છે આપણા વેશમાં. ઉપર ચડી રહ્યા છે અમે કિલ્લા પર. આ કિલ્લો જ કહેવાય ને આને? એ ધ્રુવીલ આને કિલ્લો કહેવાય. તો કિલ્લા પર ચડી રહ્યા છે અમે. બાકી પાછળ જો અમારી ગેંગ અને અહીંયા ફોટો શૂટ કરવાની મસ્ત જગ્યા છે. અમે લોકો ફોટો ક્લિક કરી રહ્યા છે. માય ગોડ જંગલ ઝારીમાં આવી ગયા છે. એ ઉભા રહો એ ઉભો રે એ બધો એક નંબર જ છે ગ્રુપ ફોટો હવે કોને કશે તે બધા પોતપોતાની મસ્તીમાં જ ફરે છે હવે તો. આ જંગલ જેવો રસ્તો અને જંગલ સાપુતારા આ ગયા પોપટ બનાતા હુઆ. આ તો કેવો લાગે છે? જોરદાર લાગે હે જોરદાર લાગે જોરદાર. આ કઈ સ્ટાઇલ છે પ્રતીક? એ કઈ સ્ટાઇલ છે? હવે જૂનું થઈ ગયું નવું લાવો નવું. પાણી ડબલો ભર્યા લે તો આપણો આમાં તું રાખ. જો આપણે કેવી જગ્યા પર બેઠા છે અને પાછળ વ્યૂ દેખો વાવ. મંથન ક્લિપ લે ને આપડી ખાલી આમ ફોટો આ મોબાઈલ આમ ચાલીને પાછળ લઈ જા. બાકી તમે જોઈ શકો છો આપડી બાજુ જો પાછળ બેકગ્રાઉન્ડ માં એ આગળ થાંભલે લો આમ એ કરને થોડો નીચે લે મે ફોટો સ્ક્રીનશોટ લે આમ લે થોડો લે આ બાજુ જો થોડો પાછળ જા હજુ પાછળ જા લે આખો લે આમ લે તો વાહ તારે પડવાનું I like this view. વાહ Atul, you are like this view? યસ I am be like this view. કોણ પાડું બોલ. બાકી અહીંયા બી રસ્તો છે ગાઈસ જો નીચે જવા માટે બટ અહીંયા લોક છે ગાઈસ. આ પાણી નીકળે છે ને અહીંયા જો આ રહ્યો જો અહીંયા જવાનું છે અમારે. તમને ઝૂમ કરીને બતાવો. અહીંયા જવાના છે ગાઈસ જો અહીંયા જવાના છે અમે લોકો. અતુલ વાવ યાર હેન્ડસમ બોય બોલ. ના યાર ફોટો ના પડે મારો મોબાઈલ જોયો જ રીલ ઉતારવા કારણ કે મારી જોડે આઈફોન નથી નહીં મળે. એટલે હું ખુશી લેતો. તો ગાઈસ ચાલો આપણે ક્રિશભાઈ ને આપે રીલ બનાવ. રીલ મને આપવી પડશે. હા તો આપી દઈશ ને મારી ઉતાર મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર જોઈ લેજો મસ્ત રીલ. તારું પેજ હા તો રાજપૂત ક્રિશ 1206. ડોન્ટ ફોલો ધીસ ગાય. લે કેમ કે હું આગળ વધી જઈશ. આવું છે ભાઈ. અહીંયા ફોટો શૂટ અને આ બાજુ રીલ શૂટ. આપણું ઓલમોસ્ટ શૂટ ડન થઈ ગયું છે. આપણે એક રીલ બનાવી છે અને થોડા ફોટો ક્લિક કર્યા છે. બાકી આપણે અહીંયા બેસી જઈએ જો આ લોકોને ડિસ્ટર્બ કર્યા વગર પછી આપણે બ્લોગ શૂટ કરીએ. જો ખાલી આટલું ઉપર બેજો કેવી રીતના જો ટ્રાય કરે. ઓ શિટ ગાય આપણું ઓલમોસ્ટ આપણે અહીંયા સુધી છે જો ટ્રાય કરે 1 ગાઈસ યસ. આ લોકો એકલા ફોટો શૂટ કર્યા છે અમને મૂકીને જતા રહ્યા જો જો અમને મૂકીને જતા રહ્યા મને એવો મારું ફેસ હા હોય ચાલ્યો અમારે મૂકીને જો આઈ જા ફોટા પડી જાય એટલે નહીં જવાનું હે ને એવું ના આવી જો જતો જો અને અમે હજી અહીંયા જ છે જો વોટ ઓફ વ્યૂ ગાઈસ. Finally guys change my t-shirt
એન્ડ અંદર વોટરફોલ છે ત્યાં આગળ અમે લોકો જઈ રહ્યા છે અને અડધા ફ્રેન્ડ આગળ જતા રહ્યા છે અમે પાછળ રીલ ક્રિએટ કરતા હતા એટલા માટે. બાકી મંથન અને કિરીશ આપણી સાથે છે. જોઈ શકો છો. તારે રીલ બનાવવાની છે? કેમ? ઓકે, તો ત્યાં તો મારે પણ બનાવવાની છે. નો નેટવર્ક બ્રધર, નેટવર્ક નહીં આવી રહ્યું ગાઈસ. અને પહાડની બધી જગ્યા પર આવું જ થાય કે નેટવર્ક કઈ રસ્તો મસ્ત છે ગાઈસ એકદમ. મેં ગિરનારમાં ગયો તો પાછળના મારા વ્લોગ જોશો જૂના, તો મેં ગિરનારમાં જંગલમાં અમે મંદિર જઈ રહ્યા છે. તો સેમ એવો અહીંયા પણ એવો રસ્તો છે અને આઈ લાઈક ધીસ વે એન્ડ નાઇસ, મજા આવે છે. પાછા લોકો અહીંયા ફોટોશૂટ કરવા ઉભા થઈ ગયા છે. કેવું લાગે ને આમ પેલું આમ સમોસા વેચવા નીકળે ને એવું લાગે છે. રોસ્ટ કરી નાખ્યો. ફોટો ઉપરથી પાણી આવી રહ્યું છે અને ઠેઠ અહીંયા નીચે સુધી પાણી જાય છે. બાકી અહીંયા થોડું હાથમાં ધોઈ લઈએ અને વાવ, આ લોકો નહીં સુધાયો. કેટલા ફોટા પાડે કેટલા. બાકી આગળ તમે થોડા આપણે નીચે જઈએ આ લોકો ફોટા પાડે ત્યાં સુધી. બાકી રસ્તો અહીંયા છે ને ભીનો છે તો કદાચ સ્લીપ ના ખાઈ જવાય એટલે સેફટીની પહેલા આપણે ધ્યાન રાખીશું. આપણે મોં ધોઈ લઈએ મોં. પેશાબ ના કરતું ભાઈ. ચલો ફ્રેશ થઈ ગયા આપણે. કઈ આવીએ કઈ શું કરેલા? ક્રિસ નીચે ગયો છે. ક્રિસ બૂમ પાડે છે નીચે મસ્ત છે એવું કે છે તો આપણે નીચે જઈ રહ્યા છે. બાકી આ રસ્તો જો એકદમ ઢલાન વાળો રસ્તો છે, સ્લીપ થઈ જવાય એવો. અહીંયા 1 મિનિટ આવ્યો. અહીંયા તો જોરદાર છે. અહીંયા બી પાણી મસ્ત પડે છે. અહીંયા જલ્દી આવી, મસ્ત જગ્યા છે. આ બાજુ કેવી છે? અરે મસ્ત રસ્તો શોધે છે. ચાલ પાડલો હે ને પછી મારા પાડ દે. અતુલ અહીંયા છે ને તાર જીએફ ને લઈને ના આવતો. હા જીએફ ને કેમ નહીં લાવવાનું એનું કારણ તને ખબર છે? ખબર છે. બોલ ચાલ. કેમ કે અહીંયા ખાડો છે ગાઈસ. ચાલ આવે અહીંયાથી ધક્કો પણ મારી શકે છે. હવે નહીં એક ટાઈમ હતો તો વાઇફ પર ભરોસો કરતા હતા પણ હવે નહીં કરતા. કઈ દે ના માય ગોડ, અતુલની લાઈફમાં બહુ દુઃખ છે ગાઈસ. તો અતુલને જય પણ મળે અહીંયા છોકરો દેખે તો 5-6 પપ્પી કરી લેજો. કારણ કે અતુલની લાઈફમાં બહુ દુઃખી છે. તો અતુલ જ્યાં દેખે ત્યાં 2-3 પપ્પી મારા તરફથી કરી દેજો. લવ યુ બોલતા રહે. જાડા હવે જય દેખાય તો ભીખ માંગવા ચાલુ કરી દીધું. ઠરકી માણસ છે ઠરકી. What a view guys, दो वाटरफॉल और हमारे दोस्त लोग. તો ફાઇનલી ગાઈઝ અહીંયા અમે થોડી વાર મોં વગેરે ધોયું અને ફ્રેશ થયા અને થોડા ફોટા ક્લિક કર્યા. ત્યાં લોકો અહીંયા ફોટો ક્લિક કરે છે. આ લોકોનો ફોટો ક્લિક થઈ જાય એટલે હવે અમે સીધા ઉપર જવા માટે નીકળી જઈશું. ભાઈ ચાર્જિંગ નથી. શાનું ઝાડ છે કોઈને ખબર હોય તો કહેજો. બાકી અહીંયા જોવો દૂધ નીકળશે. ઉપર જો દૂધ નીકળ્યું. અહીંયા જો અહીંયા કાંટા વાળું ઝાડ છે બટ કાંટા વાગે એવું છે. જો દૂધ નીકળ્યું જો. અહીંયા બી ઉભો મને નીકળી જવા. એક રસ્તો છે આ કાંટા વાળા ઝાડનો. બાકી મોસમ હવે કાંઈ વરસાદ પડે એવો થઈ ગયો છે. મેં ચાહું છું કે એક વાર વરસાદ પડે તો મજા આવે. બાકી બે મનતા હાલ ને ભાઈ જે પણ લોકો ફરવા આવે છે તો ખાસ કરીને એ ધ્યાન રાખજો કે વરસાદ બહુ પડતો ને એ ટાઈમે ના આવે. વરસાદ પડે એટલે ઉપરથી નીચે પાણી આવે છે ને પાણી સાથે નાના નાના પથ્થર આવે છે. નાના નાના પથ્થરને કારણે આ મોટા પથ્થર પણ આવી શકે છે. તો ખાસ કરીને એ ધ્યાન રાખજો કે બહુ જ વરસાદ પડતો હોય ને તો એ ટાઈમે ના આવે. બાકી જો આવા નાના આ બધા પથ્થર છે એ જાય નીચે ને આવા પથ્થરના કારણે આવા મોટા પથ્થર પણ જઈ શકે. નીચે હતા ત્યાં આગળ આવી ગયા છે અને આપણે ઉપર જ ટી શર્ટ ચેન્જ કરી દીધી. ક્રિશનો ફોટો ક્લિક કરવા માટે જોતી એટલા માટે. ક્યાં જવાનું છે અમારું ખબર નથી શું પ્લાન છે. ગાઈસ હવે આટલું બધું ફરી રહ્યા પેલાને છે ને કમર દુખે છે પણ અમાર જેવા લોકોને કઈ જ નહીં થાય. સો ફાઇનલી ગાઈઝ અમે અંદર એક ઝરણું હતું ત્યાં આગળ જઈને આવ્યા છે. ફોનમાં એટલું બધું ચાર્જિંગ છે નથી ખાસ તો અહીંયાથી અમારો ઉપર જવાનો પ્લાન છે
અને ફોન સ્વિચ ઓફ થવા આવે છે એટલે આપણે બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. તો બ્લોગ તમને ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો. બાકી મળે છે નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.